નથી પણ 80% શું પણ ડીસાની આ સંસ્થા એ સમાજ આખો એ શૈક્ષણિક સંસ્થાના લાભાર્થે આ આયોજન કર્યું છે અને એમાં સંપૂર્ણ તમામ રૂપિયા એ શિક્ષણ માટે વપરાવાના છે એટલે એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી આપો અને એમને શુભકામનાઓ પાઠવું છું કે જે સંકુલનું તમે સપનું લઈને નીકળ્યા છો એ સપનું પૂરું થાય। એમાં મેં પણ 2,51,000 રૂપિયા આપવાની વાત કરી છે, જરૂર પડશે તો વધારે પણ હું આપીશ। સાથે સાથે પાલનપુર, ડીસા, દાંતા, વડગામ અને આપણું બાબર, સુઈગામ, વાવ, ધાનેરા, દિયોદર, થરાદનો વિસ્તાર, હું આજે અહીંયા એક વિનંતી કરીને જઉં છું કે પાલનપુર, ડીસા અને પાલનપુર, દાંતા અને વડગામ, અમીરગઢ આ 4 તાલુકાની વચ્ચે કોઈ જગ્યા શોધી લો શિક્ષણ માટે। એમાં જે જરૂર પડે આપીશ ને બિલ્ડિંગ બનાવવા માટે।